નમસ્કાર બાળમિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. ઘણા સમય પહેલાંની વાત છે. એક નાનકડું ગામ અને ગામમાં એક ભગત રહે. ભગત તો ખૂબ ભલા, આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ કરે, મંદિરમાં સેવા પૂજા કરે અને જે કંઈ પણ દક્ષિણા મળે એમાંથી એનું ઘર ચાલે. ઘણા વર્ષો આવું ચાલ્યું, પણ હવે ભગતને થોડીક ચિંતા થઈ, કારણ કે એની દીકરી છે ને મોટી થઈ ગઈ હતી. હવે એના લગ્ન કરવાના હતા. લગ્ન કરવા માટે તો પૈસા જોઈએ, અને ભગત પાસે તો પૈસા નહોતા, પણ એને ભગવાન ઉપર ભરોસો હતો. એને એમ થયું, હું રોજ અહીંયા સેવા પૂજા તો કરું છું આ મંદિરમાં, તો અહીંયા મંદિરમાં આગળનો ભાગ છે ને ત્યાં બેસીને હું કથા ચાલુ કરું. 7 દિવસ કથા કરીશ, બધાય સાંભળવા આવશે, જે કોઈ પણ સાંભળવા આવશે અને નાની મોટી કાંઈ પણ દક્ષિણા મૂકશે તો મારી દીકરીના લગ્ન થઈ જાય. એણે તો કથા ચાલુ કરી, સવારથી ચાલુ કરી, બપોર સાંજ ઘણા માણસો આવતા હતા, સાંભળતા હતા. થોડાક હાથ જોડીને પછી નીકળી જાય ને કોઈક વળી 10 પૈસા 25 પૈસા એવું મૂકતા જાય. સાંજ પડી ત્યાં એક શેઠ આવ્યા. એમની પાસે તો કેટલા પૈસા હતા, પણ એટલી લાલચ એટલે બસ બીજાનું લઈ લેવાનું, કોઈની પણ વસ્તુ લઈ લેવાની, એને સંતોષ જ નહીં, કોઈ વસ્તુનો સંતોષ જ નહીં. આટલા પૈસા હતા તોય એણે તો આમ જોયું કે ભગત કથા કરે છે, એને કાંઈ કથામાં રસ નહોતો. એ તો સીધા અંદર મંદિરમાં ગયા અને આમ હાથ જોડ્યા. ત્યાં એણે શું સાંભળ્યું ખબર છે? મંદિરમાં તો રામ ભગવાન હતા ને, એ હનુમાનજી સાથે વાતું કરતા હતા. એ તો શેઠ આમ ધ્યાનથી સાંભળ્યું તો એને સમજાવવા માંડ્યું. હા, રામ ભગવાન શું કહે છે? રામ હનુમાનને કહે, હનુમાન તને ખબર છે અહીંયા ઓલા ચોગનમાં બેઠા બેઠા ભગત છે એ કથા કરે છે? તો કે હા ભગવાન, તમારી જ કથા કરે છે. કેટલી શ્રદ્ધાથી કરે છે, પણ બિચારાની પાસે પૈસા નથી. એની દીકરીના લગ્ન છે, ખબર છે ને? હનુમાનજી કે હા, મને બધી ખબર છે, અને હું એને 100 રૂપિયાની મદદ કરવાનો છું. ભગવાન કે તો બસ. આ વાત સાંભળીને ત્યાં તો શેઠજી તો આમ હાથ જોડીને ફટક કરતા ભાગ્યા. એ ટાઈમમાં તો 100 રૂપિયાની બહુ કિંમત હતી. એને એમ થયું 100 રૂપિયા આ ભગતને મળવાના છે. એ તો સીધો જઈને જ્યાં કથા કરતા હતા ને ભગત, હવે તો સાંજ પડી ગઈ હતી એટલે કથા આમ પૂરી થવાની હતી. એ દિવસની કથા પૂરી થવામાં હતી. એ કે રામ રામ ભગત. ભગત કે રામ રામ શેઠજી. તો કે તું કથા કરે છે ભગત, તો તને શું પૈસા મળ્યા? તો કાંઈ નહીં, બસ જો આ પરચુરણ ભેગું કરું છું, 1-2 રૂપિયા જેવું છે. શેઠ કે એક કામ કરવું છે, તારે જેટલી પણ દક્ષિણા આવે ને એ મને આપી દેવાની, અને હું તને 50 રૂપિયા આપીશ. શેઠના મનમાં એમ હતું કે એને તો 100 રૂપિયા મળવાના છે અને મારે તો ખાલી 50 જ દેવાના, 50નો મને ફાયદો. ભગતને તો કાંઈ આવી ખબર નહોતી. એને એમ થયું, ઓ 50 રૂપિયા, તો મારી દીકરીના લગ્ન સરસથી થઈ જશે. એટલે એણે શું કીધું, હા અલ્યો. એની પાસે જે 1 રૂપિયા જેટલું હતું એ ભગતે શેઠને આપ્યો ને શેઠે 50 રૂપિયા આપી દીધા. શેઠ તો ખુશ થતા વયા ગયા. મનમાં એટલો બધો લાલચનો કીડો હતો ને કે મને તો 100 રૂપિયા મળવાના છે, એમાંથી આ 50 આપી દીધા તો 50નો મને ફાયદો. ઓહો! અને ભગતે ખુશ હતા કે મને 50 રૂપિયા મળ્યા, મારી દીકરીના લગ્ન થઈ જશે. કથાના 1 દિવસ 2 દિવસ 4 5 દિવસ પરચુરણ પૈસા આવે, 1 રૂપિયો 2 રૂપિયા. હવે તો કથાનો છેલ્લો દિવસ. હવે તો શેઠ એટલા અકળાયા ને ભગતને કે કાંઈ પૈસા મળ્યા? ભગત કે ના, બસ જો આ જ છે પરચુરણ. એને શેઠને આપી દીધું. શેઠ તો એકદમ ગુસ્સામાં અંદર ગયા અને આમ હનુમાનજીની મૂર્તિને આમ જોરથી આમ કર્યું. તમે કહેતા હતા તમે 100 રૂપિયા આપશો, પણ આમ કર્યું ત્યાં તો એ ચોંટી ગયા. ચોંટી નહોતા ગયા, હનુમાનજીએ જોરથી હાથ પકડી લીધો હતો. હવે તો શેઠ ગભરાણા, છોડો છોડો. હનુમાનજી કે ન છોડું. ત્યાં રામ ભગવાન પાછું હનુમાનજીને કીધું, હનુમાન તે કીધું તું, વચન આપ્યું તું કે પેલા ભગતને 100 રૂપિયાની મદદ કરીશ. હનુમાનજી કે ભગવાન મારા ધ્યાનમાં જ છે, 50ની તો વ્યવસ્થા કરી જ દીધી હતી, અને હવે આ શેઠ 50 આપી દે બાકીના, એટલે એનો હાથ છોડી દઉં અને ભગતના 100 રૂપિયા થઈ જાય. શેઠને એમ થયું કે કોઈ આવી હાલતમાં જોશે અને બધી ખબર પડશે તો મારું નાક કપાઈ જશે. એ કે ભગવાન છોડો મારો હાથ ભાઈ સાહેબ, હું દઈ દઈશ પૈસા. તો કે એમ નહીં, તારા ઉપર વિશ્વાસ નથી,
જો નથી દીધા. અરર, એવું નહીં કરું, આપી જ દઈશ. હનુમાનજીએ તો હસતા હસતા એનો હાથ છોડ્યો અને ઓલો જઈને ભગતને હાથ જોડીને કે લ્યો તમારા 50 રૂપિયા. ભગત તો કાંઈ સમજો જ નહીં. ભગવાને મોકલ્યા છે ભગતને તોય કાંઈ પણ આમ ઊંચા હાથ કરીને હાથ જોડ્યા કે શેઠ તમે કેટલા હારા. શેઠ તો મનમાં ખબર હતી કે આ તો મારે મજબૂરીથી દેવા પડ્યા. શેઠના પૈસા શું કામ ગયા? કારણ કે એણે લાલચ કરી હતી. એની મહેનતના નહોતા, એને કોઈકના લુચ્ચાઈથી લઈ લેવાના હતા અને એટલે જ ભગવાને એને પનિશ કર્યું. એની પાસેથી 100 રૂપિયા લઈ અને ભગતને અપાવ્યા. અને ભગત સાચા દિલથી ભક્તિ કરતો હતો, સાચા દિલથી ભગવાનનું નામ લેતો હતો, તો એને એની દીકરીના લગ્ન માટે પૈસા મળી ગયા. તો ક્યારેય લાલચ કરીએ તો શું થાય? ભગવાન પનિશ કરે. અને સાચા દિલથી કરીએ તો ભગવાન હેલ્પ કરે. મજા આવી? મજા આવી તો શું કરશું? લાઈક કરશું, શેર કરશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરશું. પણ આટલું બધું કરશું તો મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ, પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.